જ્યારે આપણી આખી ગેંગ પાર્ટીમાં ધુમાડા ઉડાવતી હોય કે મોંઘી બોટલ ખોલતી હોય અને તમે એક ખૂણામાં મોકટેલ કે સોફ્ટ ડ્રિંક પીતા હોય અને કદાચ ત્યારે તમને કોઈ કહી દે કે ભાઈ તું તો સાવ સીધો છે, તારામાં તો કોઈ લાઈફ જ નથી. જો તમે પણ આવું સાંભળીને થોડા અંડર કોન્ફિડન્ટ થતા હો ને તો મારી આ વાત ધ્યાનથી સાંભળો. નિર્વ્યસની હોવું આજના જમાનામાં સીધા કે આડા હોવાનો માપદંડ નથી, એ ચોઇસ છે. આમ તો એ જ અસલી સ્ટેટસ સિમ્બોલ છે. ચાલો ગણિત સાથે સમજીએ કે એવું શું બેસ્ટ છે વ્યસન મુક્ત રહેવામાં જે વ્યસનથી રચ્યા-પચ્યા રહેવામાં નથી. સૌથી પહેલું ફાઇનાન્શિયલ સુપર પાવર. ચાલો સીધું ગણિત ગણીએ. એક એવરેજ સ્મોકર કે ડ્રિંકર મહિનાના કમસે કમ 3 થી 5 હજાર રૂપિયા ધુમાડામાં ઉડાવી દે છે અથવા તો ગટગટાવી જાય છે. જ્યારે તમે એ જ પૈસા બચાવીને વર્ષે 50,000થી વધુની બચત કરી શકો છો. આટલામાં તો દર વર્ષે એક નવો મોબાઈલ ફોન અથવા તો મસ્ત મજાની સોલો ટ્રીપ થઈ જાય. તો કહો જોઈએ અસલી લાઈફ કોણ જીવે છે? બેસ્ટ પાર્ટ 2, નો હેંગઓવર, ઓનલી ગેઇન. તમારો વીકેન્ડ પથારીમાં માથું પકડીને તો નથી બગડતો ને? તમારો મૂડ કોઈ કેમિકલ કે નિકોટીન પર ડિપેન્ડ તો નથી? તમારું ફોકસ, મેમરી અને જીમનો સ્ટેમિના પેલા લોકો કરતા હંમેશા નેક્સ્ટ લેવલ પર જ હશે. બેસ્ટ પાર્ટ નંબર 3, ધ રિયલ કંટ્રોલ. તમને રાત્રે 12 વાગે કોઈ પણ વસ્તુની તલબ નથી થતી. તમારું મગજ તમારા ખુદના કંટ્રોલમાં છે. તમે કોઈ બ્રાન્ડ કે વ્યસનના ગુલામ નથી થઈ જતા. એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ થિંગ. એટલે જ કહું છું દોસ્ત, પિયર પ્રેશરમાં આવીને પોતાની હેલ્થ અને ખિસ્સું ખાલી કરવાનો કોઈ અર્થ નથી. જેઓ પોતાની ધૂનમાં ક્લીન લાઈફ જીવે છે તેઓ જ ખરા અર્થમાં ટ્રેન્ડ સેટર છે. તમારા ધ્યાનમાં આવો કોઈ મિત્ર છે તો તેને તાત્કાલિક ટેગ કરો અને સૌ મિત્રો સાથે આ રીલને શેર કરો. જાણો એ જે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.